હલો ફ્રેન્ડ્સ, સૌ ગુરુજનો, વડીલો, હેતુમિત્રો સૌને નમસ્કાર. ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, હંસાબેનને સમજાવવા માટે રસિકભાઈએ ખૂબ પ્રયત્નો કર્યા કે મારી બહેનો, તારી નણંદો જો આવું પગલું ભરે તો. પણ એક કહેવત છે ને કે જ્યારે માણસ છે ને એનું માઠી બેસવાની હોય ને ત્યારે એની મતી છે ને એ ઊંધી જ ચાલે. એક કહેવત છે આપણે ત્યાં, ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. આ એવી વાત થઈ. એટલે હંસાબેન કોઈ પણ વાત માનવા કે સમજવા તૈયાર જ થતા નથી. ત્યારે રસિકભાઈને વિચાર આવે છે કે અત્યાર સુધી તો હું ચૂપ રહ્યો, ન ગમતી વાતો પણ મેં શાંતિથી સાંભળી લીધી, પરંતુ મારા પરિવારની શાંતિ માટે, પરંતુ હવે જો હું ચૂપ રહીશ તો મારી ના મરદાઈ ગણાશે અને આ હંસાની જીદ છે એ મારા પરિવારને તો બાળશે પણ સાસરી પક્ષના પરિવારને પણ બાળશે. અને એટલે એણે વિચાર્યું કે આ અંગે હું યુવાન દીકરા અને દીકરી સાથે વાત કરું અને મારી મા સાથે વાત કરું. એટલે એ ત્રણેય જણાને સાથે લઈ અને હંસાબેન સાથે બેસે છે અને હંસાબેનને વાત કરે છે કે આ ખરેખર તું ખોટું કરે છે. મિત્રો, હંસાબેનના સાસુ ખૂબ સમજુ, પીઢ અને જાજરમાન વ્યક્તિત્વ. પ્રેમથી કહે છે કે હંસા દીકરી, જે માણસ લોહીના સંબંધ ના નિભાવી શકે ને એ માણસની જિંદગી નકામી કહેવાય. દીકરી, તું ગમે એટલી સફળ હોય, માણસ ગમે એટલો સફળ થઈ જાય, પણ જો એ પોતાના લોહીના સંબંધોને પણ ના નિભાવી શકે તો એ સફળ નથી, નિષ્ફળ જ છે સમાજની દૃષ્ટિએ. અને એટલે તું આ તારા લોહીના સંબંધોને શા માટે વટાવવા તૈયાર થઈ છે? આપણા ઘરમાં શું કમી છે દીકરી? તને જેટલી જોઈએ એટલી મિલકત અમે આપવા તૈયાર છીએ, પણ તું આવું પગલું ના ભર. પણ હંસાબેન છે એ ટસના મસ થતા નથી. સંતાનો પણ કરગરીને કહે છે કે માં, જો તું આવું પગલું ભરીશ તો અમારે તો મોસાળનો લાવ જ જતો રહેશે, પછી તો તારા ને મામાના સંબંધો પૂરા થઈ જાય. અને હંસાબેનના છોકરાઓને માસીના સંતાનો, મામાના સંતાનો, ફૈબાના સંતાનો એ બધા સાથે ખૂબ મન મેળાવ. બધા પોતાના ભવિષ્યની બધી ચર્ચાઓ કરે, એકાબીજાની સલાહ લે, બધા સંપીને રહે. અને આવા સમયે સંતાનો છે કહે છે કે માં, અમને કમસે કમ મોસાળનો લાવ મળે એવી જિંદગી તો અમારી રહેવા દે. પણ હંસાબેન છે એને ખબર નહીં, એટલી જીદ હતી મિલકત માટેની. અને પછી તો કહેવાય ને કે મરણીયો પ્રયાસ હતો કે મારા ભાંડડા છે એની સમકક્ષ હું ભણી ન શકી, હું નોકરી ન મેળવી શકી, એના જેટલો હું મા બાપનો પ્રેમ પણ ના મેળવી શકી, એટલે હવે એ બધાને હેરાન પરેશાન કરીને પણ હું એ બદલો લઈશ. મિત્રો, જિંદગીમાં સરખામણી કરીએ ત્યાં સુધી આપણે નુકસાન જ કરીએ છીએ ભાંડડા સાથે સરખામણી કરીને, પણ હજી વાંધો નથી. પણ જે દિવસે ભાંડડાની સામે વેર લેવાની જ્યારે મનમાં એક ભાવના ઊભી થાય ને ત્યારે સમજી લેશો કે તમે તમારું તો ધનોત કાઢો છો, પણ સામા પક્ષ જેનો કોઈ દોષ જ નથી એને પણ તમે હેરાન પરેશાન કરી દેશો. અને મહેરબાની કરીને આવું પગલું ન ભરો, કારણ કે કાલ સવારે તમારા સંતાનો આવું પગલું ભરશે ને તે દિવસે રડવાનો પણ તમે ભૂલી જાશો. કારણ કે અત્યારે તો તમે તમારા ભાંડડા સાથે જે કરો છો ને, જે યુક્તિ પ્રયુક્તિ દ્વારા એકાબીજાની સાથે બદલા લેવાનું, એનું દુઃખ તમારા માતા પિતાને કેટલું થતું હશે. એ જે દિવસે તમારા સંતાનો લડશે ને ઝઘડશે ને તે દિવસે તમને એની સાક્ષાત અનુભૂતિ થશે. અને એટલે માતા પિતાને બીજું કાંઈ ના આપી શકો તો ભાંડેડા પ્રેમથી રહી અને આપણા માતા પિતાને સંતોષ તો આપો. એ એક એવા સંતોષ સાથે આ દુનિયા છોડે કે આપણી ગેરહાજરીમાં પણ આપણા સંતાનો લડાઈ ઝઘડા નહીં કરે, સંપીને રહેશે. અને ક્યાં રોજ કોઈ કોઈના ઘરે જવા બેઠું છે કે કોઈ કોઈનું લઈ લઈને કેટલા પૈસાદાર થઈ જશું, એના કરતાં શાંતિથી સંપીને ભાંડેડા એકાબીજાના સુખ દુઃખમાં ભાગ લઈને જીવીએ તો કેવી મજા આવે. એવા કેટલાય પરિવારને આપણે ઓળખીએ જ છીએ. અને એ સમયમાં તો સંતાનો ભાંડેડા પણ ઘણા બધા હતા અને છતાંય ભાવ પ્રેમથી રહેતા હતા. આજે બે જ સંતાનો હોય છે, ક્યાંક ક્યાંક તો એક જ સંતાન હોય છે, તો નથી પરિવાર, નથી માતા પિતા, કોઈ સાથે પડતું જ નથી. આ કેવી આપણી માનસિકતા થઈ ગઈ છે એ આપણે સમજી શકતા નથી. તો મિત્રો, સંતાનો ઉંમરમાં નાના હોવા છતાં, ઘણીવાર ઉંમર નાની હોય છતાં સમજણ મોટી હોય, અને ઘણીવાર ઉંમર મોટી હોય છતાં સમજણ બહુ નાની હોય મિત્રો. અને આવી નાની સમજણવાળા હંસાબેન છે એ આખા પરિવારને ચક્રાવે ચડાવી દે છે. એની એક જીદ છે એ. પણ હવે રસિકભાઈએ કમર કસી કે અત્યાર સુધી હંસાની તમામ જીદ સામે હું ઝૂક્યો છું, હવે નહીં ઝૂકું. કારણ
કે હવે જો હું એની જીદ સામે ઝૂકીશ ને તો સમાજમાં મારું નામ બદનામ થઈ જશે. લોકો તો કહેશે કે જમાઈએ જ ભાગ માગ્યો હોય ને, દીકરી થોડી ભાગ માગે, દીકરી તો એનું જ લોહી છે, અને હું વગોવાઈ જઈશ. અરે સમાજમાં મારી એટલી ઇજ્જત, લોકો મને આટલું બધું માન આપે, 5 માણસમાં મારું નામ લેવાય, આ બધું તો ખતમ થઈ જશે. પણ મારા બાપના નામને બટ્ટો લાગશે. કોઈ એમ કહેશે કે ફલાણા ભાઈના દીકરાએ ભાગ માંગ્યો સસરા પાસેથી. એટલે હવે હંસાની આ જીદ તો કોઈ રીતે પૂરી નહીં કરું, અને આજથી તો હવે નક્કી કરું છું કે એની તમામ જીદ છે એ ખોટી હશે ને ત્યાં એની સામે એને સમજાવીશ. અત્યાર સુધી એની ખોટી જીદ હું પૂરી કરતો આવ્યો, એનું પરિણામ આજે હું ભોગવી રહ્યો છું. એટલે રસિકભાઈ છે એ આજે મનોમન સંકલ્પ કરે છે કે અત્યાર સુધી ખૂબ સહન કર્યું, ખૂબ ખોટી વાતને આ પડી, પણ હવે તો નહીં જ. અને એનું જે પુરુષત્વ છે એ જાગૃત થાય છે કે નહીં, કદાચ હંસાની ગેરસમજણ છે તો મારે એને સમજાવવી જોઈએ, ન સમજે તો એના માતા પિતા સુધી આ વાત પહોંચાડવી જોઈએ. પણ આવું તો કૃત્ય થાય એ મને હરગીજ મંજૂર નથી. અને પોતા હંસાબેનના સાસુ અને એના સંતાનોથી પણ હંસાબેન વાત માનવા તૈયાર નથી. ત્યારે એવું નક્કી કરવામાં આવે છે કે હવે રસિકભાઈ છે એ એના સાસરાની ઘરે જાય અને ત્યાં આ બધી જ સાચી વાત છે, હકીકત છે એ રજૂ કરે. ત્યારે હંસાબેનના સાસુ કહે છે કે દીકરા તારે એકલાને નથી જવું, હું પણ તારી સાથે આવીશ. અને મા દીકરો બંને છે એ સાસરાની ઘરે જવા તૈયાર થાય છે. આગળ શું થશે એ આપણે ફરી પાછા કાલે વિચારશું મિત્રો.